પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે આજે વાત કરવાના છીએ પ્રકરણ નંબર 20 ની અને તેનું નામ છે આ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. 20મું ચેપ્ટર ટોટલ 5 માર્ક્સનું છે, બરાબર ને? 5 માર્ક્સનું છે, જેની અંદર આપણને પૂછાશે એક ખરું ખોટું, ટ્રુ ઓર ફોલ્સ. ખરું ખોટું અને વિભાગ બી માં 2 માર્કના 2 પ્રશ્નો, વિભાગ બી ના છેલ્લા 2 પ્રશ્નો. 2 પ્રશ્ન એટલે કે 36 37. યસ. ઓકે, તો 5મો ક્વેશ્ચન વિભાગ એ માં 36 અને 37 હશે સેક્શન બી ની અંદર, બરાબર? આ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે. 5 માર્ક્સનું આ ચેપ્ટર છે અને 5 માંથી 5 આપણે પૂરા જે છે એ મેળવવાના છે. પહેલો સવાલ છે, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. ટેરરિઝમ ઇઝ અ ગ્લોબલ પ્રોબ્લેમ, બરાબર ને? ટેરરિઝમ જે છે એ વૈશ્વિક સમસ્યા છે. આ વિધાન સાચું છે કે ખોટું? ઝડપથી મને કોમેન્ટ કરીને કહો. ચલો ફટાફટ. ઓકે, પેલું સાચું છે, આ વિધાન ખરું છે. ખરું છે. ઓકે સાહેબ, બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન, ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ઓકે, રિલિજન ઇઝ અ મેટર ઓફ ફેથ એન્ડ બિલીફ. આ વિધાન સાચું છે કે ખોટું? ચલો ઝડપથી આન્સર આપો ભાઈ. ધર્મ એ જે છે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. સો ભાઈ બીજું વિધાન જે છે એ સાચું છે, બરાબર છે. આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. એના પછીનો પ્રશ્ન સાહેબ ત્રીજો, ભારત સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. ઓકે, તો સાહેબ આ વિધાન સાચું છે કે ખોટું? ઇન્ડિયન ઇઝ એ કોમ્યુનલ એન્ડ સેક્યુલર કન્ટ્રી, બરાબર ને? આપણો દેશ જે છે એ સેક્યુલર છે કે નહીં એ કહેવાનું છે. સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. હાલો, આ વિધાન ખરું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. કોણ કહે છે? યસ સાહેબ, તમે આન્સર આપો. આમાં છે ને સાહેબ, એને એવું કરી નાખ્યું કે ધર્મ નિરપેક્ષ અને સાંપ્રદાયિક જે છે એમાં એક બિન લગાડવાનું ભૂલી ગયા, અથવા તો એને છુપાવી રાખ્યું, લગાડ્યું નથી. ભારત બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે, નોન કોમ્યુનલ દેશ. આ વિધાન જે છે ખોટું છે, ખોટું બને છે. આપણો દેશ સાંપ્રદાયિક નથી, આપણો દેશ કોમ્યુનલ બંધારણીય રીતે. ને એમાં એમ કીધું છે કે રાજ્ય એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ ધર્મની બાબતોની અંદર દખલ ન દઈ શકે એવું આપણે ત્યાં પ્રાવધાન છે. અચ્છા, હા, બંધારણમાં. ચોથો પ્રશ્ન, કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી, બરાબર ને? ધ સીટ આર રિઝર્વડ ઇન ધી રાજ્યસભા એટ ધી સેન્ટ્રલ. તો આ વિધાન જે છે અંગૂઠો જેને દબાવવાનું બાકી છે દબી દે. સાહેબ આ વિધાન પણ કેવું છે? ખોટું નથી, સાચું છે સર. સાચું છે, એવું છે? હા, જો વાંચ્યું હોય તો ખબર હોય કે એમાં એમ લખ્યું છે કે 330, 332 અને 334 મુજબ લોકસભા અને વિધાનસભાની અંદર આપણે બેઠક અનામત છે, રાજ્યસભામાં નથી. રાજ્યસભામાં નથી, અને એટલે આ વિધાન જે છે એ સાચું બને છે સાહેબ. આ જે છે આપણને કીધું કે કેન્દ્ર સભામાં નથી. કેન્દ્રમાં 2 સભા, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહ ને શું કહેવાય? હા, હવે જો એટલે ટૂંકમાં આમાં જે છે એ રાજ્યસભા અને કેન્દ્ર સભાનું જે છે લોકસભા, રાજ્યસભા અને લોકસભા એનું જે છે એ પ્રોબ્લેમ છે. આપણને અહીંયા કીધું રાજ્યની બદલે જો લોક કીધું હોય તો વિધાન છે હું કે રાખવામાં આવે છે એટલે તો ખોટું બને. હા, પણ અહીંયા રાજ્યસભા છે એટલે સાચું છે. ફરીથી કહી દઉં, ક્લિયર કટ. 330, 332 અને 334 ની જે કલમ છે તે અનુસાર લોકસભા, નીચલું ગૃહ અને રાજ્યોની વિધાનસભા, એમએલએ અને એમપી જ્યાં બેસે છે એમની અંદર સીટ છે, રિઝર્વ છે. હા, જેમાં મહિલાઓને અનામત આપવામાં આવે. ફક્ત જે અહીંયા વાત કરવામાં આવી છે તે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની છે. ઓકે, તો પણ સાહેબ આમાં તો આપણને ક્યાંય અનુસૂચિત કે જનજાતિ કેવું કંઈ કીધું નથી. અહીંયા અનામત શબ્દ જે છે એ હંમેશા એસટી, એસસી અને ઓબીસી સાથે સંકળાયેલો હોવાથી એ ખાલી અનામત, આરક્ષણ એનો મુદ્દો છે. હવે કહી દઉં, પછી નીચેની લાઈનમાં એમ ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે રાજ્યસભામાં આવી કોઈ અનામત રાખેલ નથી. તો અહીંયા એ જે છે એ સાચું થયું વિધાન, કારણ કે રાજ્યસભામાં કોઈ પણ અનામત નથી. ઓકે, બરાબર છે. તો અનામત ક્યાં છે? લોકસભામાં છે. લોકસભામાં, રાજ્યોની વિધાનસભામાં. રાજ્યોની વિધાનસભામાં 2 જગ્યાએ છે. લેજિસ્લેટિવ એસેમ્બલી. 5મો પ્રશ્ન સાહેબ વાંચો. બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે. ઓકે, તો હવે જુઓ ભાઈ, બળવાખોરીને એ ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્સર્જન્સી ઇઝ અ ગ્લોબલ પ્રોબ્લેમ, બરાબર ને? અહીંયા આપણે જોયું હતું આતંકવાદ, ટેરરિઝમ ઇઝ અ ગ્લોબલ પ્રોબ્લેમ. આ વાત કરી ગ્લોબલ પ્રોબ્લેમ, બરાબર? તો આ ગ્લોબલ પ્રોબ્લેમ છે કે નહીં? બરાબર, તમારે કહેવાનું છે બળવાખોરી. ચલો સાહેબ, બધાય ખોટું કહે છે, બધાનો જવાબ સાચો છે. વિધાન કેવું છે? ખોટું છે. જે તે દેશના લોકો સાહેબ પોતાની જે સ્થાનિક સરકાર હોય છે, રાજ્ય સરકાર કે દેશની સરકારની સામે જ્યારે એક શું કહેવાય આંદોલન કરે, ઉગ્ર રીતે સામે પડે હથિયારોથી, તો એ જે છે એ નક્સલવાદ છે. અને એ માર્ક્સવાદી પરંપરામાંથી ચાલી આવતી આખી ઉદ્ભવ થયો છે એનો. હા, બળવાખોરી. દાખલા તરીકે સાહેબ એક એક્ઝામ્પલ
આપું ખેડૂત આંદોલન કરે ફોર એક્ઝામ્પલ કોઈ નહીં, સરકાર વિરોધ આંદોલન અને બળવાખોરની અંદર બેમાં ફરક છે. ફરક શું ફરક છે. છે? સશસ્ત્ર સમજાવો. આંદોલન જે છે કે તમારી સરકારના કોઈ નિયમો અહીંયા નહીં ચાલે, અહીંયા અમારા નિયમો ચાલશે, અને એ લોકો અમુક વિસ્તારની અંદર ચૂંટણી ન થવા દે, ત્યાંના લોકો ઉપર રાજ કરે, એની આખી પોતાની શું કે લોકલ આર્મી હોય, તો એ જે આવું આખું થતું હોય છે, જે પોતાની આપણા જે તંત્ર હકારતા હોય, પોતાનું તંત્ર કરતા હોય, પોતાની રીતે જ માને, સરકારની કોઈ વસ્તુ માને નહીં, એને બળવાખોરી કહેવાય. ઓકે. જનજાતિ આંદોલન જે છે છત્તીસગઢની અંદર છે, કે પૂર્વોત્તરના રાજ્યો આસામ છે, નાગાલેન્ડ છે, નાગાલેન્ડ ત્યાં જે છે આ ફેલાયેલું છે. બરાબર છે. તો હવે છઠ્ઠો પ્રશ્ન. યસ સાહેબ. 15મી ઓગસ્ટ 1948 ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો હતો સાહેબ. હાલો, આ તો ઇન્ડિયન બીકમ ઇન્ડિપેન્ડન્ટ ઓન 15 ઓગસ્ટ 1948. 1948. હે સાહેબ? આ બધા રમત ક્યાં કરી જાય ને છોકરાને ખબર પડી જાય તો મજા પડી આવી જ જાય, જાય. પડી જાય તો હાલો, મજા પડી આવે. જાય. હાલો, છોકરાઓ ખબર પડે છે કે નહીં ક્યાં રમત કરી ગયા છે આ લોકો? ભાઈ તમારી બધાની વાત સાચી છે. છઠ્ઠું વિધાન જે છે એ ખોટું છે. આપણો દેશ 15 ઓગસ્ટ 1948 નહીં સાહેબ, 1947 ના રોજ આઝાદ થયો હતો. સાતમો પ્રશ્ન સાહેબ. 7મો પ્રશ્ન. આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે. ઓકે. ટેરરિઝમ ઇઝ country's problem. હમણાં ભાઈ આ તો ટાઈપિંગ વાળાએ તો પેજ બદલ દિયા, જજબાત બદલ દિયા. સરી નો બતાવો ઘડીક નો બતાવો. પહેલો પ્રશ્નનો જવાબ જેને આવડ્યો હોય એને આ સાતમા પ્રશ્નનો જવાબ આવડે બરાબર ને? ઓકે સાહેબ, એવું કહે છે કે આ વિધાન ખોટું છે. તમારું શું માનવું છે? ટેરરિઝમ ઇઝ અ કન્ટ્રીઝ પ્રોબ્લેમ. ના સર, એ જે છે એ ખોટું છે, કારણ કે આપણે હમણાં જોઈએ ગ્લોબલ પ્રોબ્લેમ, વૈશ્વિક સમસ્યા છે. યસ સર. આઠમો પ્રશ્ન સાહેબ. આઠમા પ્રશ્નનો જવાબ આપો. ચાલો. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. હાલો હવે સાહેબ, આ એક માત્ર સવાલ નથી, આ એક માત્ર વિધાન વિધાન નથી. આ એક ઘડતરની પ્રક્રિયા છે, આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. કોમ્યુનિઝમ ઇઝ અ ફેક્ટર, બરાબર, હેન્ડલિંગ ધી ડેવલપમેન્ટ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ, સોસાયટી એન્ડ નેશન્સ. બરાબર. ચલો, તો આનો આન્સર આપો ભાઈ કે ટેરરિઝમ જે છે, સોરી, કોમ્યુનિઝમ જે છે, સાંપ્રદાયિકતા, એ આપણા વ્યક્તિને એટલે કે પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ, પછી સમાજ એટલે કે સોસાયટી, અને રાષ્ટ્રના વિકાસને એટલે કે નેશન જે ડેવલપમેન્ટ થાય છે એને અવરોધે છે, એને રોકે છે. બરાબર ને? ચલો. Yes. બરાબર. આ સાચું છે કે ખોટું છે? આ વિધાન સાચું છે કે ખોટું છે? ચલો, બધા એનો આન્સર જોઈએ. ક્વેશ્ચન નંબર લખો પ્લીઝ. ક્વેશ્ચન નંબર પ્લીઝ લખજો. આઠમા સવાલનો જવાબ સાચો છે ખોટો? ભાઈ લાઈક 32 પોગી ગઈ. વેરી ગુડ સાહેબ. શું કહેવાય કે સાંપ્રદાયિકતાથી આપણા દેશને કયા કયા નુકસાન થાય થોડું સમજાવો. સાંપ્રદાયિક નો મીનિંગ આ સાહેબ જે સમજાવે છે ને ભાઈ, બરાબર, એ ધ્યાનથી જીવનમાં ઉતારવાનું છે. આ વિધાન જે છે એ માત્ર સારું ખોટું ને એક માર્ક્સનું નથી, એ આપણા દેશના ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે. યસ સાહેબ, થોડું તમે આની ઉપર પ્રકાશ એના ઉપર પ્રકાશ પાડવો જરૂરી છે સાહેબ, કારણ કે સાંપ્રદાયિકતા જે છે એનો મિનિંગ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે એ પ્રમાણે કે કોઈ વ્યક્તિ જ્યારે પોતાના જ પંથ કે ધર્મને શ્રેષ્ઠ સમજે અને એ શ્રેષ્ઠતાને થોપવાનો પ્રયત્ન કરે, એને વળગી અને બીજા સાથે અલગ, પોતાના જ બંધુને જે છે એ અલગ માને, તો જ્યારે પોતાનો ધર્મની શ્રેષ્ઠતા વધુ અને બીજાની નિમ્નતા, આવો ગુણ જ્યારે આવી જાય ત્યારે જે લાગણી, જે સંકુચિત માનસિકતાનો જન્મ થાય ને સાંપ્રદાયિકતા કહેવાય. અને હું ઈચ્છું છું કે આપણે દરેકે આપણા દેશને, સ્વામી વિવેકાનંદે શિકાગોની અંદર જે ધર્મસભા થઈ એની અંદર એમ કીધું કે હું એક એવા દેશમાંથી આવું છું કે જેણે વિશ્વ બંધુત્વ અને સહિષ્ણુતાના ગુણધર્મ આપણને શીખવાડ્યા છે. હા, તો જ્યારે આપણે આવા ગુણ અને આવી આપણે આખો વારસો જોયો સાહેબ, 8, 9, 10 ની અંદર ઇતિહાસ અને વારસો આખો આપણને સાબિત કરે છે કે આપણો દેશ કેટલો મહાન હતો. તો અને એ રાષ્ટ્રવાદ હતો ને પોઝિટિવ હતો ને, એટલે જ આપણી સંસ્કૃતિ છે ને સીધી લાઈનમાં ચાલી. બાકીની સંસ્કૃતિઓ જોવા જાવ તમે, મેસોપોટેમિયા ને બેબીલોન ને, તો એ તબાહ થઈ બની તૂટક હાલી, એમ અમારા જાની સાહેબ કહેતા, ઇતિહાસના સાહેબ. તો એ જે છે આ સમજવાની જરૂર છે આપણે કે જે દેશને સહિષ્ણુતા વિશ્વને શીખવી હોય એ લોકોને ત્યાં અસહિષ્ણુતા ન હોવી જોઈએ. દરેક ધર્મને સમાન અધિકાર અને કોઈ પણ દેખાવ, પહેરવેશ કે પૂજા પદ્ધતિના આધારે કોઈ પણ બાબતે ભેદભાવ ન થવો જોઈએ. એટલે આપણે, તમે કોઈ પણ ધર્મના હો, તમે હિન્દુ હો, તમે મુસલમાન હો, તમે શીખ હો, તમે ઈસાઈ હો, તમારે બધાને બીજા ધર્મના લોકોને માન આપવું જોઈએ. અને બીજી વસ્તુ, તમારો ધર્મ શ્રેષ્ઠ જ છે, તમારે તમારા ધર્મને વળગીને જ લેવાનું છે, પણ બીજા ધર્મના લોકોની જે પોતાની માન્યતા છે એને પણ માન આપવાનું છે, એને પણ સન્માન આપવાનું છે, અને આ આપણી સંસ્કૃતિ રહી છે. એટલા જ માટે આજે
આપણો દેશ બીજા દેશ કરતાં મહાન છે. અને એટલા જ માટે પાકિસ્તાન જે છે એ બરબાદ થઈ ગયું ને આપણો દેશ બરબાદ નથી થયો. કેમ? કારણ કે પાકિસ્તાન જે છે એ સંકુચિત માન્યતાવાળો હતો. એના કારણે પાકિસ્તાનના જે પનોતી થઈ ગયું છે. આજે દુબઈ જુઓ તો દુબઈ એક મુસ્લિમ દેશ હોવા છતાં પણ ત્યાં સ્વામિનારાયણ મંદિર બને છે, ત્યાં બધાયના ધર્મના લોકોને આવકારે છે, બધાયને પોતાના દેશને પોતાના રીજનને ફોલો કરવાનું સ્વતંત્રતા આપી છે. એટલા જ માટે આજે દુબઈ એક મુસ્લિમ કન્ટ્રી હોવા છતાં આગળ આવ્યું. અને આપણો દેશ કઈ રીતે બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ છે, તો આપણે ભાઈ કોઈ પણ જાતના ભેદભાવનો નિષેધ જે છે આપણો આર્ટિકલ 15 આપણને આઝાદી આપે છે કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે લિંગના કે રંગના આધારે કે ભાષાના આધારે, હા, કે ભાષા સંસ્કૃતિના આધારે જે ભેદભાવ છે એનો નિષેધ એ કરવાની મનાઈ છે. બધા સમાન છે. એટલે ઈ આપણે જે છે આપણે બીજા ધર્મના લોકોને જે છે આજે જ્યારે આજે ક્રિસમસ છે ત્યારે આ દિવસે કે ભાઈ આપણે મેરી ક્રિસમસ કહીએ, બરાબર, એમાંથી હું મોમેડિયન છું તો મુસલમાન છું તો હું કંઈક નીચો નથી થઈ જવાનો, સાહેબ કાંઈ હિન્દુ છે તો નીચા નથી થઈ જવાના, પણ મેરી ક્રિસમસ આપણે કહીએ એ આપણા એક સંસ્કાર છે. મોદી સાહેબે ટ્વીટ કરી સાહેબ આજે એમ કીધું કે એ કરુણાનું પર્વ છે અને એક શું કે સારા મનોભાવનું પર્વ છે. યસ, બધાય આપીએ. યસ, વેરી ગુડ. ચલો એના પછી 9મો પ્રશ્ન. ઉલ્ફા આંદોલન ભારતમાં સૌ પ્રથમ 1967 પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. Okay, Ulfa movement first in India in AD started in 1967 in West Bengal. બરાબર. ચલો આ વિધાન સાચું છે કે ખોટું? ફટાફટ કયો ભાઈ, વિધાન સાચું કે ખોટું ઝડપથી. ચલો વિધાન સાચું છે કે ખોટું? 9 ટ્રુ. ઓકે, 9 ધવલભાઈ 9 ટ્રુ. ઓકે, અરમાન ટ્રુ. ઓકે, પછી આગળ વ્યા જઈએ ભાઈ. ઓકે, બધાયનો આન્સર આવે છે ટ્રુ છે. લવ ઠક્કર કહે છે 9મું ટ્રુ છે. બરાબર. હાલો એના પછી ભાઈ ટુમ જે લોકોએ હજુ સુધી આન્સર નથી આપ્યો એ આન્સર આપી દે ભાઈ. વેરી ગુડ. ચલો ઓકે ફટાફટ. યસ સાહેબ, 9મું વિધાન જે છે બસ એક વિરલો મેળો સાહેબ, એનું નામ વાંચો. નક્સલી આંદોલન કોણે લખ્યું છે? નક્સલી આંદોલન લખ્યું છે કિંજલબેને. યસ, કિંજલબેન એક સાચા હીરો છે અત્યારે તો, કારણ કે બધાય ટ્રુ લખી નાખ્યું વિચાર્યા વગર. અહીંયા આંદોલનની પહેલા નક્સલી આંદોલન હોવું જોઈએ તો સાચું પડે. ઉલ્ફા તો એક ગ્રુપ છે. બરાબર છે. એટલે આ વિધાન જે છે કેવું આવશે? ખોટું આવશે. તો બેન તમને બહુ શું કહેવાય કે અભિનંદન કે તમે બધું સરસ રીતે કરો છો. કિંજલ, બરાબર. ઓલું બેન કિંજલે જ આપ્યો હતો ને આન્સર કે બીજા કોઈ આપ્યો હતો? કિંજલ. વેરી ગુડ કિંજલ, બહુ સરસ. ઉલ્ફા તો એક નક્સલવાદી ગ્રુપ છે અને એ સંગઠન છે અને એ જે છે એ જોવા મળે છે એક રાજ્યની અંદર. હું અત્યારે નામ નથી બોલતો કારણ કે હજી આગળ પ્રશ્ન આવે છે. એ આંદોલન શરૂ થયું, નક્સલી આંદોલન હતું અને કાર્લ માર્ક્સની જે આખી વિચારધારા હતી એના આધારે એ પક્ષ બન્યો અને પશ્ચિમ બંગાળ એનું સાહેબ હબ રહ્યું. 21 વર્ષ સુધી એની અંદર એ લોકોએ માર્ક્સવાદી હોય જેને તમે લેફ્ટિસ્ટ કહો છો, એ લોકોએ ત્યાં 21 વર્ષ સુધી એ મુખ્યમંત્રી હતા અને બંગાળ એના પ્રભાવમાં હતું. એના પછી 10મો પ્રશ્ન કે ઉલ્ફા નામનું બળવાખોરી સંગઠન નાગાલેન્ડમાં સક્રિય છે. આવ્યું? હાલો, બરાબર ને? હમણાં જ સાહેબે કીધું કે ક્યાંનું હતું હું હતું, એની અંદર જવાબ આવી ગયો. એનાથી તમને ખબર પડશે. એન ઇન્સર્જન્ટ organization called Ulfa is activated in Nagaland. Is it true or false? ચલો આ સાચું છે કે ખોટું છે? ઓકે, અસાઇનમેન્ટ લેવાય કે ન લેવાય? લેવાય ને કેમ ન લેવાય? બરાબર, અસાઇનમેન્ટ લ્યો, ફાયદો થશે. સારું છે. 10મા પ્રશ્નનો જવાબ શું આવશે ભાઈ? સાચો આવશે કે ખોટો આવશે? સિંધુ અનિલ કહે છે 10મું ટ્રુ છે. ગૌતમ રાઠોડ કહે છે 10મું સાચું છે. આ બે જણા સાચું કહે છે. આ સિંધુ અને ગૌતમને સાહેબ કાલ પકડીને મારવાના છે. હાલો પછી સંત ઋષિ બાપા. ઓકે, ખોટું છે. હાલો, ગૌતમ રાઠોડ સાચું. કિંજલ કહે છે 10મું ફોલ્સ. અસમ, યુ આર રાઈટ કિંજલ. બહુ સરસ હો કિંજલ, બહુ સરસ કામ કરે છો તું. ઓકે, ધવલ દવે 10 ટ્રુ. ઓકે, ઝાલા શિવમ 10 ખોટું. ઓકે, અને કાદરી શું કહેવાય કે ઇકરમ. ઓકે સાહેબ, 10મું બધાય ટ્રુ કહે છે, સાચું કહે છે સાહેબ, અને એક બે જણા એમ કહે છે કે ફોલ્સ છે. ખોટું છે. શું આન્સર? આસામ વાળા બેન નો આભાર માનીએ આપણે. અને એને બહુ સરસ. ખોટું છે. નાગાલેન્ડમાં નથી થયું. આ ગ્રુપ ક્યાં ઊભું થયું છે? અસમમાં ઊભું થયું છે. યસ. 11મો પ્રશ્ન સાહેબ. બંધારણીય કલમ 17 અન્વયે એટલે કે મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. ઓકે, અનટચેબિલિટી has been
ઓબ્સ્યુલેટ અંડર આર્ટિકલ 17 ઓફ ધી કોન્સ્ટિટ્યુશન્સ. હાલો શું આન્સર આવશે સવાલનો, સાચો છે કે ખોટો? ચલો ઝડપથી ભાઈ, 34 લોકો લાઈવ હોય અને લાઈક હોય 35, ઝડપથી 50 સુધી પહોંચાડો ભાઈ. જેમને જેમને હજુ સુધી લાઈક નથી કરી લાઈક કરી નાખો ફટાફટ ભાઈ, ફટાફટ. ચલો સાહેબ, રિવિઝન કેવી રીતે કરવું 100 માંથી 100 લાવવા માટે? ઓકે, જલ્દીથી વિડીયો બનાવો. 100% એનો વિડીયોઝ બનાવીએ છીએ આપણે. મેઘાણી સરની વાણી જે છે એ એનો એક ભાગ છે, બરાબર ને? ચલો એને આપણે ચર્ચા કરીશું. ટ્રુ. ઓકે, 11મું બધાય કહી છે ટ્રુ. સાહેબ બધા વિદ્યાર્થી કહી છે ટ્રુ. ભાઈ જેમણે અંગૂઠો નથી દબાવ્યો એ અંગૂઠો દબી દે. અને ખાસ કરીને શું કહેવાય કે તમે દિલડા જે છે એ મોકલી શકો. યસ સાહેબ, અસ્પૃશ્યતા જે છે આપણે અનટચેબિલિટી, એનો એક આખો વર્બો ઇતિહાસ છે. અને એ સમય શું કે કહેવું જ પડશે કે દરેક દેશની અંદર નકારાત્મકતા હોય તો હકારાત્મકતા પણ હોય. તો હકારાત્મકતા અને નકારાત્મકતા એ આખું બેલેન્સ છે કુદરતનું. પણ અહીંયા એ સ્પષ્ટ કરવું પડે કે જે સાંપ્રદાયિકતા જેમ આતંકવાદ સુધી પહોંચે છે, એવી જ રીતે જ્ઞાતિવાદ જે છે એ અસ્પૃશ્યતા સુધી પહોંચે છે. અને અસ્પૃશ્યતા વર્ણ વ્યવસ્થાનો એક ભાગ બની ગઈ કે જેની અંદર લોકોએ પેલા વ્યવસાયના આધારે ભાગ પાડ્યા. અને એ આખું વિભાજનીકરણ છે, વિભાગીકરણ કહી શકાય. અને સમાજશાસ્ત્રનો એક મોટો મુદ્દો છે. એક ફ્રેન્ચ સમાજશાસ્ત્રીએ ત્યાં સુધી કીધું કે જ્ઞાતિગત વિભાગ હોવા એ ભારતનું આગવું લક્ષણ છે અને ભારતનો કોઈ પણ વ્યક્તિ એનાથી બાકાત નથી. અને પછી જ્યારે હું એમ કહું કે કોઈ પણ સાથે 5 મિનિટ અજાણ્યા સાથે વાત કર્યા પછી તમે કેવા એવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે એ સમાજશાસ્ત્રી યાદ આવે આપણને. બરાબર છે કે આ પૂછવું પડે એ લોકોને. તો આ એક સૌથી મોટી બાબત. અને એ અસ્પૃશ્યતા કે જ્યાં અમુક જ્ઞાતિઓને એના વ્યવસાય કે જન્મના આધારે નિમ્ન ગણી અને એમના થોડાક ઓછા અધિકારો આપવામાં આવે અથવા તો એમનું શોષણ કરવામાં આવે, એ નાબૂદ કરવામાં આવી. અને એમાં 17મો અનુચ્છેદ જે છે એ સાચો જવાબ છે. આ વિધાન જે છે એ સાચું છે. ઓકે સાહેબ, 13મો પ્રશ્ન. આર્ટિકલ 19(5) એ ફક્ત અનુસૂચિત જનજાતિ માટે જોગવાઈ છે. ઓકે, આર્ટિકલ 19(5) ઇઝ પ્રોવિઝન્સ ફોર ધી શેડ્યુલ્ડ ટ્રાઇબલ ઓનલી. સાહેબ આ વિધાન સાચું ખોટું? આના પછી કેટલા છે સવાલ છે આના પછી, બરાબર? તો છોકરાઓને પૂછી લઈએ આ વિધાન સાચું કે ખોટું. આના પછી તમને જે છે 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવામાં આવશે. જે પ્રશ્નો અમે તમને આપી દઈશું આની PDF જે છે એ વોટ્સઅપની લિંક નીચે આપણે આપેલી છે ચેનલમાં, ત્યાંથી તમને મળી જશે. એ ચેનલ તમે કરી લેજો. આ સવાલના જવાબ તમને આમાંથી મળી જશે, તમારે પાકા કરવાના છે. અમે તમને આઈએમપી પ્રશ્ન આપી દઈશું, બરાબર? અને લાઈવ લેક્ચરની અંદર જોડાશો તો એ પ્રશ્નના જવાબ અમે તમને સમજાવશું જેથી કરીને તમે સરળતાથી યાદ પણ રાખી શકશો. ઓકે સર. ધોરણ 10ની ગણિત પ્રેક્ટિસ વર્કના વિડીયો સોલ્યુશન્સ તમે કેમ નથી મૂકતા? પ્રેક્ટિસ વર્કની સોલ્યુશન્સના વિડીયો મૂક્યા નથી કારણ કે જરૂરિયાત નથી લાગી. અને બીજું કે કામ એટલું બધું હોય છે, ટેક્સ્ટ બુક, પછી શું કહેવાય કે અસાઇનમેન્ટ, ગાલા, તો એક કામ થોડુંક રહી જાય છે. પછી આઈએમપી આવે, જડીબુટી આવે, એટલા માટે. પણ અગર વિદ્યાર્થીની ડિમાન્ડ હશે તો આપણે આગળ કામ કરી શકીએ છીએ. ઓકે, 13મું વિધાન જે છે, 12મું વિધાનનો આન્સર આપો. 12મું વિધાન સાચું છે કે ખોટું છે? ચલો ફટાફટ, કોણે હજી આન્સર ન આપ્યો ફટાફટ આપે. 12 સાચું છે એમ કહી છે. ઓકે ચલો 12મું સાચું છે કે ખોટું? આગળ બરાબર, હાલો આગળની 12માનો આન્સર આપો. લાઈક 35 જ છે ભાઈ, ઝડપથી. જેમને લાઈક ન કર્યો લાઈક કરો. 40 લાઈક સુધી પહોંચાડો ભાઈઓ, વિદ્યાર્થી મિત્રો. ઓકે, 12મું સાચું કહી છે સાહેબ, 12મું ટ્રુ કહી છે. એકદમ સાચું છે સાહેબ. એની અંદર આરક્ષણની જે જોગવાઈ છે અનુસૂચિત જનજાતિ 2 છે, એક ST અને એક SC. એનું એક સ્પષ્ટતા આપી દઉં. એક છે શેડ્યુલ કાસ્ટ અને એક છે શેડ્યુલ ટ્રાઇબ. તો ટ્રાઇબ જે છે એ જંગલમાં વસતી જાતિઓ જે છે એના માટે છે. અને કાસ્ટ જે છે એ શહેરી વિસ્તાર, ગામ કે શહેરી વિસ્તારની અંદર બહાર જે રહેતા લોકો છે એના માટે છે. ઓકે, વિશ્વનું સૌથી મોટું લોકશાહી દેશ ભારત છે. ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી ઇન ધી વર્લ્ડ. સાહેબ આ સવાલનો જવાબ ન આવડે છોકરાઓને, મોદી સાહેબને ખોટું લાગી જાય. હા તો પછી યાર, મોદી સાહેબ વારા ઘડી એના લેંગ્વેજમાં બોલ્યા કરે, બરાબર? એક નવો વર્ડ આપ્યો હમણાં એક નવો વર્ડ આપ્યો, બહુ મસ્ત છે. એ છોકરાઓને ખબર છે કે નહીં, પેલા સવાલનો જવાબ આપો. હાલો બધા હમણાં સાચું કહેતા હતા સાહેબ. આપણે વધી જઈએ આગળ. અને મોદી સાહેબનો જે શબ્દ છે મધર ઓફ ડેમોક્રેસી, તો ઇન્ડિયા ઇઝ મધર ઓફ ડેમોક્રેસી. બરાબર છે ભાઈ. તો ભાઈ 40 લાઈક પહોંચાડો. આપણે અહીંયા 13 ખરા ખોટા જે મોસ્ટ આઈએમપી હતા એ જોઈ લીધા છે. અને આ 13 પ્રશ્ન કરી નાખો તો તમને ક્યાંક ને ક્યાંક એકમ કસોટી યા બોર્ડ એક્ઝામની અંદર યા સ્કૂલની પરીક્ષામાં કે ટ્યુશનની ટેસ્ટમાં તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. આપણે હવે સાહેબ 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે. 36 અને
37, yes. બોર્ડની અંદર. તો તમને કેટલા એમપી ટોટલ આપવાના છે એ કહી દઈએ, આપણે પછી એમાંથી 11 છે. 11 છે. ઓકે, તો 11 માંથી પછી છેલ્લે મોસ્ટ કહી દેશું. એ પ્રશ્ન 11. શરૂ કરીએ એ પહેલા તમે અગર 11, 12 સાયન્સ કરવા માંગો છો તો બેસ્ટ સ્કૂલ છે સમત્વ, જે ભાવનગરની અંદર આવી છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે. નીટ અને JEE જોરદાર તૈયારી કરાવે છે, નંબર 1. નંબર 2, ડિયર સ્ટુડન્ટ્સ, કે આ જે સ્કૂલ છે નીટની અંદર, JEE ની અંદર સ્પેશિયલ ફેકલ્ટીઝ હોય છે, તમને ટીચર પર્સનલી ડાઉટ સોલ્વ કરાવતા હોય છે અને જોરદાર રિઝલ્ટ છે. વધુ માહિતી મેળવવા માટે નીચે ફોર્મ આપ્યું છે, ભરી લો અને A1 ગ્રેડ આવશે તો 1,70,000 સુધીની સ્કોલરશિપ તમને જે છે એ મળી શકે છે. અને પેન્ટેડ એપ્લિકેશન જો હજુ સુધી તમે ડાઉનલોડ ન કર્યું તો કરી લો, કારણ કે એમાં અમારે આખી ટીમના લાઈવ લેક્ચર હોય છે રોજ 2 કલાકના, અને એ લેક્ચરની અંદર અમે કેના રિવાઇઝ કરાવીએ છીએ. સિલેબસ ફિનિશ કરીશું, મેથ્સમાં રિવિઝન શરૂ થઈ ગયું છે, બાકી સિલેબસ પૂરો થાય એમ રિવિઝન શરૂ થઈ જશે. અને એની અંદર તમને કાંઈ ડાઉટ હોય તો ટીચરને અનમ્યુટ કરીને પણ તમે પૂછી શકશો. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ તમે ડાઉનલોડ કરી લો, પેન્ટેડ એપ્લિકેશન, રાઈટ. હવે આપણે જે છે એ કરવા જઈ રહ્યા છીએ આપણે IMP પ્રશ્નો, બરાબર ને સાહેબ? તો પહેલા IMP પ્રશ્નની શરૂઆત કરીએ. આ 11 પ્રશ્ન છે. 11માં તમારે કરી જ લેવાના, એમાંથી કોઈ પણ 2 પૂછાય. પણ એ 11માંથી તે મોસ્ટ 6 કે 7 અમે તમને આપી દેશું, કે જે તમારે હજી આમાંથી કદાચ અમુક નીકાળવો હોય તો કાઢી નાખવાના, એટલે કાઢવાની કરી નાખવાના. પણ જે 6-7 આપીએ વધારે મજબૂત, જે રિપીટ થયા હોય અને મેઘાણી સરની વાણીમાંથી જે આવે છે તે. પેલો એક્ઝામમાં જે સૌથી વધારે પ્રશ્ન પૂછાયો છે, માર્ચ 2018માં પૂછાયો છે, અને આ સવાલ બહુ વખત બોર્ડમાં પૂછાયો છે. યસ સાહેબ, વાંચો. આતંકવાદની આર્થિક અસરો જણાવો. બરાબર. સ્ટેટ ધ ઇકોનોમિક્સ ઇફેક્ટ ઓફ ટેરરિઝમ. હવે આતંકવાદ કે ને એટલે પછી બધા ગપાટા દે, ધનાધન ધન શરૂ કરી નાખે. ભાઈ એવું નથી કરવાનું બેટા. તમને આર્થિક સમસ્યા કીધી છે, ઇકોનોમિક્સ ઇફેક્ટ્સ કીધી છે, તો તમારે વેપાર સંબંધિત જે પ્રોબ્લેમ થાય એ જ લખવાની છે. હવે અહીંયા જે છે 1, 2, 3 અને 4 મુદ્દા આપ્યા છે, અને આ 4 મુદ્દા કરશો એટલે એની અંદર પછી માનો કે પહેલા મુદ્દાની અંદર તમે 2-3 શું કહેવાય કે પાઠ પાડી શકો. આતંકવાદીના પરિણામે વેપાર ઉદ્યોગનો વિકાસ માટે પ્રોત્સાહન વાતાવરણ ઊભું થતું ન હોવાથી જે તે પ્રદેશમાં વેપાર વિકાસ રૂંધાય છે. કાશ્મીરનું જ એક્ઝામ્પલ લઈ લો. એટલું સરસ મજાનું શું કહેવાય કે સ્ટેટ, રાજ્ય, કે જેને અગર કોઈ એમ કે ઇસ જહાં મેં કहीं જન્નત હૈ તો वो કશ્મીર में है. પણ હવે અહીંયા આતંકવાદી એટલા બધા પ્રોબ્લેમ છે કે એ કાશ્મીર સૌથી રીચ સ્ટેટ હોવું જોઈએ, કારણ કે ટુરિઝમ, પર્યાવરણ જે છે, પ્રાકૃતિક સૌંદર્ય એટલું એમાં બિઝનેસ થઈ શકે, ધંધો થઈ શકે. પણ ત્યાં આતંકવાદના કારણે, ટેરરિઝમના કારણે એનો વિકાસ નથી થઈ શક્યો. તો વેપાર ઉદ્યોગની અંદર જે છે પ્રોબ્લેમ થઈ શકે. આ પહેલો પોઈન્ટ લખી શકો. એમાં બીજો પોઈન્ટ તમે લખી શકો કે વેપાર ઉદ્યોગને માઠી અસર થતા લોકોએ અન્ય પ્રદેશમાં વેપાર કે રોજગાર કરવા માટે સીધી વાત છે જવું સાહેબ. કોક ન્યા હું કે મારું ડોકું કાપવા આવે ન્યા હું થોડો વેપાર કરું, પછી ભાગી જ જાય ને લોકો, બીજા દેશમાં તો એ રીતે અસર બીજા રાજ્યની અંદર, સોરી, દેશને બીજા રાજ્યમાં જાય. તો આ પહેલો પ્રશ્ન થઈ ગયો કે જેના તમે અલગ અલગ બધા પોઈન્ટ જે છે એ લખી શકો, અને મોસ્ટ IMP પ્રશ્ન છે. ચલો, બધાને સમજાઈ ગયો આમાં શું લખવાનું છે? 5 કે 6 મુદ્દા તમે લખી નાખ્યા એટલે બોસ જામો પડી જશે. ચલો નેક્સ્ટ સમ તરફ જાય, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. તમે જાગો છો બધા? હા કે ના? ચલો ફટાફટ આન્સર આપો ભાઈ, ઝડપથી. ચલો ફટાફટી. ઓકે ધવલભાઈ, વેરી ગુડ. ચલો ફટાફટ બીજા લોકો આન્સર આપે કે જેથી મને મજા આવે, બરાબર ને? તમે બધા જાગો છો એ ખબર છે. 40 લાઈક છે ભાઈ, 50 લગી તો પુકારો ફટાફટ. લાઈકનો ટાર્ગેટ આપણે અચીવ કરીએ. ચલો ઝડપથી ભાઈ, ઝડપથી. જે લોકોએ હજુ સુધી લાઈક નથી કરી લાઈક કરી લો. 27 લોકો લાઈક છે તો 27×54 લાઈક હોવી જોઈએ. તો ઝડપથી જેમને લાઈક નથી કરી એ અંગૂઠો દબી દે. ઓકે સર, સમજાઈ ગયું, વેરી ગુડ. ચલો નેક્સ્ટ સમ તરફ જઈએ આપણે, આગળ વધો. થમ કરો ફટાફટ. નેક્સ્ટ સમ. યસ સર, નેક્સ્ટ ક્વેશ્ચન. સમ નહીં, મેથ્સ આવી ગયું કા? સામાજિક સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. એની ફોર કોઈ પણ ચાલ લઈ ગયો છે, બરાબર. રાઇટ ધ રેમેડીઝ ટુ રિમૂવ કોમ્યુનિઝમ, બરાબર ને? હવે આ સવાલનો જવાબ જે છે ને એ આપણે પાકો કરીને જીવનમાં ઉતારવાનો છે, બરાબર ને? કોઈ પણ 4 આપણને કીધા છે એની ફોર. તો ભાઈ શું કહેવાય કે સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકો અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. આમાં ચોખવટ કરીશો, સરકારે અને નાગરિકોએ બંને. બરાબર, નાગરિકોએ કરવાનું છે અને સરકારે કરવાનું છે. પણ હવે જો એમાં છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે નાગરિકો ઓછા જાગૃત છીએ ને એના કારણે સરકારો પોતાના વોટ લઈ જવા માટે રોટલી શેકી નાખતા હોય છે.
કારણ કે આપણે લોકો એટલા જાગૃત નથી અને આપણને લોકોને સાંપ્રદાયિકમાં વધારે મજા આવે. એક બાજુ અસદુદ્દીન ઓવૈસી હોય, એક બાજુ બીજા કોઈ હોય, બે ભરાવે શિંગડા ને આપણને મજા આવે. સમજાણું કે નહીં? એટલે સાંપ્રદાયિકતા દૂર કરવા માટે આપણે આમાં પેલો નાગરિક શબ્દ છે, પેલો સરકાર નથી. આપણે લોકોએ ધ્યાન રાખશું તો પછી સરકારને એ તરફ કામ કરવું જ પડશે. પણ આપણે જો સાંપ્રદાયિકમાં ભેળવાયેલા રહેશું તો સરકાર પણ એ વસ્તુને ખબર છે કે આપણને વોટ આ વસ્તુ કરવાથી જ મળે તો એ કરશે, પણ આપણે ના પાડશું તો એ કરશે નહીં. તો આપણે જો અને દેશનો વિકાસ ઝડપથી તો જ થશે. બરાબર. પછી કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં, તેમજ તે સમાધાન કરવું નહીં. બરાબર. એટલે કે સરકારની સખ્તાઈથી કામ લેવાનું, નાગરિકોની સખ્તાઈથી કામ લેવાનું. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિક અસર જે છે આપણે આ શિક્ષણ અત્યારે જે આ શિક્ષણ આપીએ છીએ આના દ્વારા સાંપ્રદાયિકતાને અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. આ મેં જે આપીએ છીએ તમને પોઝિટિવ વાત કરીએ છીએ કે એનું રીઝન શું છે, તો અમે શિક્ષણ દ્વારા પ્રયત્ન કરીએ કે ભાઈ તમે જ્યારે મોટા થાવ ત્યારે તમારા લોકોની અંદર શું કહેવાય કે ભાઈ માનસિકતા જે છે એ ન ઉદ્ભવવી જોઈએ. બરાબર. ઓકે. હા ભાઈ, જો બે હગા ભાઈઓ હારવાર રહેતા હોય તો એના વચ્ચે પ્રોબ્લેમ થાય. બરાબર. 3 હગા ભાઈઓ હારવાર રહેતા હોય એક ઘરમાં તો એ પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ આપણા અલગ અલગ ધર્મના લોકો રહેવાના છે તો ક્યારેક ને ક્યાંક થવાના જ છે, પણ એનો રસ્તો જે છે આપણે સમજબૂજથી કાઢવો જોઈએ. ઓકે. તો સર્વધર્મ સમભાવનો દ્રષ્ટિકોણ જે છે સાહેબ, દરેક ધર્મની પોતાની માન્યતાઓ છે. જેમ આપણા ધર્મની માન્યતાઓ મહાન છે એને પણ માટે એની મહાન હોવી જોઈએ. તો એ એક વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ખૂબ જરૂરી છે. યસ. એના પછી ભાઈ ભારતના ચૂંટણી પંચે, બરાબર ને, સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી ન જોઈએ. આપણી ચૂંટણી, બરાબર ને, ચૂંટણી પંચ જે છે અમને તે, અને ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા બનાવીને તેમને ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો. બરાબર ને? ઓકે. આચાર સંહિતા વિશે કહી દો સાહેબ. ચૂંટણી સમયે કોઈ પણ પક્ષ અને નાગરિકોએ પાળવાના નિયમો એટલે આચાર સંહિતા, જેની અંદર તમે બંધારણને અનુકૂળ ન હોય એવા કોઈ પણ કામ ન કરી શકો. તમે નો ભ્રષ્ટાચાર કરી શકો, કોઈને તમે મત આપવા માટે પૈસા ન આપી શકો. એની જે કલમો છે 17 B, C અને D મુજબ તમને 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે જો ચૂંટણી પંચની સામે એ આચાર સંહિતાનો ભંગનો મામલો આવ્યો તો. યસ. સામે આવ્યો હતો. હા સર. હા. આગળ રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ જેવા હવે જો આ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમો છે, હવે એ બધાની અંદર છે ને સારા પોઝિટિવ મેસેજ વાળા મૂવી આવવા જોઈએ, પ્રોગ્રામ આવવા જોઈએ કે જેથી લોકોની માનસિકતા છે એ પોઝિટિવ બને. જાહેરાતો દ્વારા, વિવિધ કાર્યક્રમો દ્વારા. હવે પછી સક્ષમ, સબળ અને નિરપેક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસા નાબૂદ કરવા માટે નિષ્પક્ષ કોઈ પણ એક પક્ષ તટસ્થ હોય છે. તટસ્થ, બરાબર. એટલે કે આપણે કમર કસવું જોઈએ. આપણે બધા યુવાનોને કામ કરવાનું છે અને આપણે લોકો જે છે એ દેશનું ભવિષ્ય છીએ. બરાબર ને? હવે અમે તો ગઢા થતા જઈએ છીએ, તમે યુવાન થતા જાઓ છો, તો આ રિસ્પોન્સિબિલિટી જે છે એ તમારી છે કે જેથી કરીને દેશ આપણો ઝડપથી આગળ વધી શકે. ઓકે. ત્રીજો પ્રશ્ન, આ બે મોસ્ટ આઈએમપી હતો, આ પણ આઈએમપી પ્રશ્ન છે. જો આ સવાલ એક્ઝામમાં આપણને બે અલગ અલગ રીતે પૂછાઈ શકે. યસ સાહેબ, પેલા વાંચો. અનુસૂચિત જાતિ એટલે કે SC અને ST જે છે એના કલ્યાણ માટે, વિકાસ માટે બંધારણમાં કેવી જોગવાઈ છે એનો પરિચય આપો. ઓકે. તો હવે બીજું આપણને સવાલ, આના જ સવાલ બીજી રીતે આમ પણ પૂછી શકે. જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ શરૂ કરેલી છે? વોટ આર ધી કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન મેડ ફોર ધી શેડ્યુલ કાસ્ટ ઇન ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા? બરાબર. આની અંદર બે વસ્તુ, શેડ્યુલ કાસ્ટ આવવું જોઈએ, શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ. એન્ડ શેડ્યુલ ટ્રાઇબલ એ જે લખેલું નથી એટલે કે ST. ઓકે. તો એ બધી છે અહીંયા શું કહેવાય કે સામાન્ય જોગવાઈ છે. સામાન્ય જોગવાઈ સાહેબ બધાના માટે છે કે જેની અંદર આર્ટિકલ 15 છે, જનરલ માટે પણ છે, બધા ભારતીય નાગરિકો બધા માટે છે. અને આર્ટિકલ 29 જે છે સ્પેશિયલ છે. બરાબર ને? એ ખાસ આ લોકો માટે જે છે ST અને SC માટે બનાવવામાં આવ્યા છે. એના પછીના પ્રશ્ન તરફ જઈએ. આ સવાલના જવાબ વાળી PDF તમને અગેન WhatsApp ની અંદર મળી જશે એન્ડ જેની લિંક નીચે આપેલી છે, તમે ચેનલને ફોલો કરી લો. સમત્વ બેસ્ટ સ્કૂલ છે. વધુ માહિતી મેળવવા માટે તમે નીચે ફોર્મ આપ્યું છે, ભરી લો. ફૂલ ડે સ્કૂલ, નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે અને તમે ઈચ્છતા હો કે બોર્ડમાં તમારું સારું પરિણામ આવે તો પેન્ટેડ સાથે જોડાઓ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે. ચલો હાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. હા કે ના? ફટાફટ આન્સર આપો ભાઈ. 40 લાઈક તો પકડો, 2 લાઈક ઘટે છે. ફટાફટ જેમને અંગૂઠો નથી દબાવ્યો અંગૂઠો દબી દે ફટાફટ. ચલો ભાઈ. ઓકે. ચલો. યસ, આગળ વધીએ ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ.
સાહેબ બેટરી લો થઈને પૂરી થઈ પેલા પૂરું કરી નાખવાનું છે, છેલ્લી 15 મિનિટ બરાબર છે. છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન, ચોથો પ્રશ્ન. અનુસૂચિત જાતિ અને જનજાતિ કોને કહેવાય છે? ઓકે, ખાલી ડેફિનેશન આપવાનું છે. વોટ Yes. આર ધી શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબલ્સ? સાહેબ બંધારણની અંદર આ બંનેની કોઈ સ્પેસિફિક વ્યાખ્યા નથી, ડેફિનેશન નથી. ડેફિનેશન. હા, હા. ડેફિનેશન નથી. અને એની અંદર બે યાદીઓ આપી છે. હા. એ યાદીઓમાં જે જાતિના નામ હોય હા. તે જાતિઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર સમાવેશ કરી શકાય. અને હા. રાષ્ટ્રપતિના દ્વારા સાદી બહુમતીથી બંધારણમાં જે આપણી સંસદ છે એમાં ખરડો પસાર કરીને કોઈ પણ જાતિ જે છે એ એસસી કે એસટી ની અંદર સમાવેશ થઈ શકે. બરાબર છે, બહુ સરસ. પણ સાહેબ એની અસરના કારણે અત્યારે જે મણિપુર વાળો મામલો છે એ શરૂ થયો છે. હાલે છે. હા. પાંચમો પ્રશ્ન સાહેબ. આતંકવાદની સામાજિક અસરો. આપણે આતંકવાદનો સવાલ જોયો હતો. હા, એમાં આર્થિક અસરો. ઇકોનોમિક્સ હતો, આર્થિક અસરો હતી. Yes. હવે હું છે ભાઈ ટેરરિઝમ, હા. સોરી સ્ટેટ આવશે, ધ સોશિયલ ઇફેક્ટ ઓફ ટેરરિઝમ, બરાબર ને? સોશિયલ ઇફેક્ટ લખવાની છે, એટલે કે સમાજમાં લોકો વચ્ચે જે ભય પેદા થાય છે, બરાબર, એ બધી વસ્તુ જે છે આની અંદર આપણે લખવાના છે, જેમાં 5 કે 6 મુદ્દા તમે લખી લો એટલે Yes. ચાલે. ઓકે, હા. છઠ્ઠો પ્રશ્ન સાહેબ. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈનો પરિચય આપો. ઓકે, ઇન્ટ્રોડ્યુસ ધ કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન ફોર ધી વેલફેર એન્ડ ડેવલપમેન્ટ ઓફ માઇનોરિટીઝ. માઇનોરિટીઝ એટલે કે જે લઘુમતી છે. હવે ધર્મની દ્રષ્ટિકોણથી હોઈ શકે, જાતિની દ્રષ્ટિકોણથી પણ હોઈ શકે, ભાષાની દ્રષ્ટિકોણથી પણ હોઈ શકે, બરાબર. અને એના પ્રમાણે જે શું કહેવાય કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કર્યું છે બંધારણીય જોગવાઈ જે છે એ બધું આપણે એની અંદર શું કહેવાય કે એનું આમાં લખવાનું છે. ઓકે, હાલો. એના પછી 7મો પ્રશ્ન જે છે. યસ સાહેબ. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત જણાવો. ભાઈ હમણાં જ સાહેબ આપણને સમજાયો, બરાબર ને? આપણને શું કીધું ભાઈ? આપણે ડિફરન્સ કહેવાના છે કોના વચ્ચે? ટેરરિઝમ અને ઇન્સર્જન્સી વચ્ચેના બેના આપણે તફાવત કહેવાના છે. એક તો બધાને આવડે કે આ ગ્લોબલ છે, આ જે છે એ નેશનલ એટલે કે આ જે છે વૈશ્વિક સમસ્યા છે, આ રાષ્ટ્રીય સમસ્યા છે, અને બાકી બધા અહીંયા આપણને અહીંયા ડિફરન્સ આવવું જોઈએ ને સર. એ ડિફરન્સ સિમિલર વર્ડ છે. યસ. આતંકવાદ અને બળવાખોરી ઓકે, એક વૈશ્વિક સમસ્યા, એક રાષ્ટ્રીય સમસ્યા. છે. ઓકે, આતંકવાદ કોઈ પણ દેશની વિરુદ્ધમાં હોઈ શકે અને તેનું ફલક ઘણા બધા દેશો હોઈ શકે. અને એ સાહેબ બેટરી પૂરી થઈ ગઈ, તમે બોલવાનું શરૂ રાખો કે હું બેટરી ચેન્જ કરી નાખું. ડન છે સાહેબ. હા. અને Yes, sir. બળવાખોરી જે છે એ કોઈ પણ એક દેશની વિરુદ્ધ થતી હોય છે. ઓકે, સાથે સાથે તમે એ પણ જોઈ શકો આતંકવાદ જે છે એ સ્થાનિક લોકોના સહકારથી થાય હા. અને બળવાખોરી જે છે એ સ્થાનિક લોકોના સહયોગથી થતી હોય છે. તો બંનેની અંદર તમે જોઈ શકો છો કે એક વૈશ્વિક ફલક મોટું છે હા. અને બળવાખોરી જે છે એ સીમિત નાના એવા વિસ્તારની અંદર હોઈ શકે, જે તે રાજ્યોની અંદર. આપણે એના ઉદાહરણ જોયા હતા. બરાબર છે સાહેબ. સાથે સાથે આપણે આતંકવાદમાં જો વાત કરીએ તો હાલમાં વિશ્વમાં ઘણા બધા દેશો એવા છે બરાબર સાહેબ, છે. ઈરાક છે, સિરિયા જે છે, આવા દેશોની અંદર જે છે ફેલાયેલો છે. જ્યારે જો બળવાખોરીની વાત કરવામાં આવે તો તે છે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ અને કેરલા જેવા દેશોની અંદર, તો બરાબર રાજ્યોની અંદર સોરી. તો આ રાજ્યો જે છે તો એક જોયું એક રાજ્ય પૂરતી સીમિત સમસ્યા છે, જ્યાં જુદા જુદા પ્રકારના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે સાહેબ હવે તમને યસ દેખાવા લાગશે. દેખાવા લાગ્યા સાહેબ. કેમેરો ફરતો ફરતો આવ્યો. ભાઈ તો ભાઈ ફરતો ફરતો જ આવે ને સાહેબ. હા. આ જો અમે 2 જણા હોય ને તો આવું થઈ શકે, એકલા હોય તો ન થાય, બરાબર ને? હાલો હવે સાહેબ દેખાવા મળ્યા, બધાને દેખાય છે બરાબર? હાલો આન્સર આપો ડીએસ સ્ટુડન્ટ્સ. સરખું કરી દઉં? નહીં સાહેબ, મોજ કરો, આગળ થઈ જશે. જો થઈ ગયું સાહેબ સરખું. બરાબર છે. હાલો ભાઈ બધાને બરાબર દેખાય છે હવે? લાઈક Yes, જે sir. છે યસ. ઓકે ચલો, દેખાય છે ને બધાય? દેખાતું હોય તો અંગૂઠો કરી નાખો. ઓકે ભાઈ, બેટરી ચેન્જ કરવા માટે ગયા, થોડી વાર લાગી ગઈ, તેના માટે અમે ક્ષમા ચાહીએ છીએ. ઓકે સાહેબ, તો આતંકવાદ જે છે એ શું કહેવાય કે રાષ્ટ્રીય છે, બળવાખોરી રાષ્ટ્રીય, આતંકવાદ વૈશ્વિક, આંતરરાષ્ટ્રીય છે, વૈશ્વિક છે. Yes. પછી આ છેલ્લો મુદ્દો તમે કંઈક કહેતા હતા. આતંકવાદમાં હાલના મોટા ભાગના દેશોની અંદર ઘણા દેશો જે છે જોવા મળે ઈરાકમાં જોવા છે. મળે Yes. છે, સિરિયામાં જોવા મળે Yes. છે. ઓકે, અને બળવાખોરી જે છે આપણા જુદા દેશમાં જુદા, બંગાળ, હા, ઝારખંડ, અમુક બિહાર, રાજ્યોની અમુક અંદર રાજ્યની અંદર જોવા મળે છે. એના પછીનો આઈએમપી પ્રશ્ન આપણે લઈ લઈએ. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા. કેમ લાગે સાહેબ, આઈએમપી કહી દેવાય કે હા કહી દેવાય. જુઓ હવે તમે ઓલું આતંકવાદના 2 પાકા કર્યા છે, હા, શું તફાવત. કહેવાય કે તફાવત કર્યા છે. હા. એ તમે આની અંદર તફાવતના બધા મુદ્દા લખી શકો. આતંકવાદમાં બળવાખોરીમાં બળવાખોરીના વાત થઈ ગઈ પૂરી. તફાવતના 6 મુદ્દા તમે આમાં લખી નાખો હા. એટલે હાલે. અને સાથે સાથે તમે સામાજિક અને આર્થિક વાળા જે મુદ્દા પાકા કર્યા એ લખી એમાંથી નાખો. 2-3 લખી નાખો એટલે આ એટલે સવાલ બની વાર્તા જાય થઈ જાય પૂરી. બરાબર ને? રાઈટ હા. નોટ ઓફ ધ ટેરરિઝમ એઝ અ ગ્લોબલ પ્રોબ્લેમ. Yes. એટલે તફાવત
બાબતના મુદ્દા લખી નાખો. પછી નક્સલવાદી આંદોલન વિશે ટૂંકમાં માહિતી આપો સાહેબ. યસ, હાલો. ઉગ્રવાદી વિચારધારા છે સાહેબ, અને તે શરૂ થઈ હતી ચીનમાં, જ્યાં માઓ ત્સે તુંગની મદદથી ચીનમાં ક્રાંતિ થઈ. બરાબર. અને એણે જે વિચાર આપ્યો સામ્યવાદ, હા, આમ જોવા જાવ ને તો આ કાલ માર્ક્સ સુધી જાય. બરાબર. અને એની જે દાસ કેપિટલ કરીને છે આખી બુક, એની અંદર ઈ એમ માનતા હોય છે એ લોકો કે મજૂરોનું શાસન હોવું જોઈએ. તો એ વર્કરો જે છે, કારણ કે દુનિયા સાહેબ બનાવે બધી કામ કોણ કરે? કારીગરો. બરાબર છે. કામ કારીગરો કરે છે, અને એટલે એ લોકો એને સંસદ કે સત્તાની અંદર જોવા માંગે છે. એ આખું શરૂ થયું હમણાં આપણે જોયું હતું 1967 અને ચાટુ મજૂમદાર હતો, એના નીચે આખો ભારતમાં એનો વિકાસ થયો નક્સલવાદનો. બરાબર છે. 13 રાજ્યોની અંદર એનો ફેલાવો છે સાહેબ, અને એ લોકો સમાંતર ઘણા બધા જિલ્લા ઉપર એનું નિયંત્રણ હોય છે. આપણે ચૂંટણી નથી કરી આવી શકતા સાહેબ ત્યાં. હા, એ હદ સુધી એવું હોય છે. Okay. સરકારની સાથેની વાટાઘાટો બધું ચાલતું હોય છે. 10મો પ્રશ્ન. જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું? ઓકે, ભારતમાં હજારો કુટુંબો શરણાર્થી તરીકે કાશ્મીરની બહાર જીવી રહ્યા છે. આ મોસ્ટ આઈએમપી કરી નાખો સાહેબ. આ પૂછાઈ શકે. 2024માં ચૂંટણી છે. આઈએમપી હોઈ શકે સર. હાલો, હવે જો અહીંયા કીધું, વાય ધ મેની પંડિત ફેમિલીઝ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર હેવ ટુ લીવ ધેર હોમલેન્ડ એન્ડ માઇગ્રેટેડ. બરાબર, શું લેવા એ લોકોને, કાશ્મીરી પંડિતોને જે છે એ કાશ્મીર છોડીને રાજ્યમાં બીજી જગ્યાએ રહેવું પડ્યું? કારણ કે અહીંયા જે ઉદ્ભવે એ જ સંકુચિત સાંપ્રદાયિકતા. કારણ કે કાશ્મીરની અંદર શું કહેવાય કે જમ્મુ કાશ્મીરની અંદર આમ તો બે ભાગ પડી જાય. એક કાશ્મીર જે છે ત્યાં મુસ્લિમ બહુમતી ઇલાકો છે, અને જમ્મુની અંદર હવે હિન્દુ લોકો જે છે એ વધારે થવા લાગ્યા છે. તો અહીંયા એક સમય એવો થયો હતો, એના ઉપર તો કાશ્મીર ફાઇલ્સ કરી નાખી મૂવી આવી છે. મૂવી જે છે એ હું નથી માનતો કે કોઈ ઇતિહાસનું પ્રમાણ હોઈ શકે. આપણે એના માટે ચોપડા ખોળવા પડે, અને સાચી માહિતી અને સાચી સરકારો કોણ જવાબદાર હતું ને એની આખી જર્ની આપણી પોતાની હોઈ શકે. કારણ કે ઓલું તો એક માનસિકતા અથવા તો એઝ અ ડાયરેક્ટર હું મારા સીનને કઈ હદ સુધી ભયાનક બતાવવા માંગુ છું એ મારી ઉપર હોય છે. હું એમ નથી કહેતો કે ઇન્સિડન્ટ હતો એ સામાન્ય હતો, અસામાન્ય ઘટના હતી, પણ છતાં પણ આપણે રિસર્ચ દ્વારા એ તરફ આગળ જોવું જોઈએ. ઇતિહાસમાં વિદ્યાર્થી અને શિક્ષક તરીકે સાચું છે કે પંડિત લોકોને જે છે જમ્મુ કાશ્મીર જે છે મૂકીને જવું પડ્યું હતું, અને એ લોકોને માઇગ્રેશન કરવું પડ્યું હતું. અને આજે પણ એ લોકો ત્યાં નથી જઈ શક્યા. આજે પણ એ નથી જઈ શક્યા. ઓકે, અને ત્યાં ઘણા બધા શું કહેવાય કે હત્યા અને એવું ઘણું બધું થયું હતું. 11મો પ્રશ્ન સાહેબ. 11મો પ્રશ્ન એમ કહે છે કે ભારતમાં જુદા જુદા ધર્મના સંપ્રદાયના લોકો રહે છે, તેમની વચ્ચે સુમેળ સંપ જળવાઈ રહે તે માટે તમારા સૂચનો જણાવો. આપણા સૂચનો કહેવાના છે, અથવા તો અહીંયા બીજો પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે. સાંપ્રદાયિકતા દૂર કરી ગયા. આ પ્રશ્ન જો આમ પૂછાય ને તો સીધો લાગે. આ તો તમને એમ લાગે આમાં શું લખવાનું છે? આપણે સાંપ્રદાયિકતા દૂર કરવાની જે સાહેબે વાતો કરીને જ લખવાનું છે. હાલો, people of the different religions live in India, give your suggestions to maintain harmony and harmony among them. બરાબર ને? કેમ આપણે બધાય જે છે સાથે મળીને રહીએ, એના માટેના આપણે અહીંયા પોઈન્ટો લખવાના છે. જે હમણાં આપણે વાત કરી કે યુવાનોને કમર કસવી જોઈએ, નાની પહેલાના સવાલમાં આપણે વાત કરી, એને એ જ સવાલના જવાબોના મુદ્દા તમે અહીંયા લખી નાખો તો એ બધાય ચાલે. બરાબર ને? કે ભાઈ કેવી રીતના આપણે શું કહેવાય કે સંપ્રદાયિકતા દૂર કરવી. આની પહેલાં આ પ્રશ્નો આપણે અગાઉ વાત કરી ગયા છીએ. ઓકે, છેલ્લા 2 પ્રશ્ન જે છે, ભારતની સામાજિક સંરચનાની જ્ઞાતિ પર આધારિત રહેલી છે. ધ સોશિયલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા વોઝ બેઝડ ઓન કાસ્ટ. બરાબર, અને એ તો આપણને ખબર છે સાહેબ. ઋગ્વેદની અંદરથી જ્ઞાતિના પ્રમાણો મળે છે. બરાબર છે. હા, અમુકમાં 3 મળે છે, અમુકમાં 4 મળે છે, અને તેનો આખો આપણે ઇતિહાસ જાણીએ છીએ. તો આ પ્રશ્ન તો સાહેબ એટલે એવો છે, એટલે આ કદાચ 3 માર્ક્સમાં ન પૂછાય. 2 માર્ક્સ છે. સોરી, આ 2 માર્ક્સના છે. 2 માર્ક્સના તો ભાઈ 4 મુદ્દા જ લખવાના, વધીને 5 મુદ્દા લખો એટલે ભયો. તો સાહેબ મોસ્ટ આઈએમપી કહી દઈએ. મોસ્ટ આઈએમપી. બરાબર, હાલો. પછી જે છે આઈએમપી. ઓકે, એના પછી જે જમ્મુ કાશ્મીર વાળો આઈએમપી આપણે કહી દીધો. 2 પ્રશ્ન થઈ ગયો. નક્સલવાદ હમણાં રહેવા દઈએ. આતંકવાદ વાળા 4 પ્રશ્ન. હવે એ તમને શું કહેવાય કે એની વૈશ્વિક સમસ્યાની અંદર આર્થિક સમસ્યા, સામાજિક સમસ્યા જે આપણે આગળના સવાલ જો આપણે કર્યા એ લખી નાખો તો પણ આતંકવાદને લઈને એક સવાલ તો હશે જ. હા, એટલે એ આઈએમપી છે. બરાબર, એટલે આપણે એને 3 સવાલ નહીં કહીએ, એક જ કહીએ. તફાવત પૂછાઈ શકે સાહેબ. તફાવત મોસ્ટમાં આવી શકે. પૂછાય તો 4 મુદ્દા બેના લખો, ઇનફ છે. વધારે આઈએમપી લખી નાખીએ આપણે. ઓકે,
અને આતંકવાદ તો કરી જ નાખવાનું, બરાબર ને? ડન છે. હા. એના પછી જે છે લઘુમતી હમણાં રહેવા દઈએ. સામાજિક આતંકવાદી અસર. તો આવી ગયું, આપણે હા. આતંકવાદી કરી નાખી. આ કરી નાખીએ, 2 માર્ક્સનું છે, એક માર્ક્સની અંદર આપણે આ પૂછાઈ શકે. આઈએમપી, બરાબર. હાલો, એના પછી જે છે તો સાહેબ આ તો વધારે ન નીકળ્યા, 4 કે 5 જ નીકળ્યા. બસ. અહીંયા ઓલું અનુસૂચિત ને એ પાછું ફરીથી. હા, એટલે આ બેમાંથી special, એક. હા, બેમાંથી એક. હાલો ભાઈ. હા. પછી સાંપ્રદાયિકતા, જો 11મો પ્રશ્ન હતો ને એને જ પ્રશ્ન અહીંયા છે કે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો છે. 11મો પ્રશ્ન તો એ આપણે ઓલરેડી આઈએમપી કહી જ દીધો છે, એટલે આપણે અહીંયા કહેતા નથી. એટલે ભાઈ 6 ક્વેશ્ચન નીકળે આતંકવાદી ફરીથી. તો આતંકવાદના 3 આવ્યા ભાઈ, હા. બરાબર ને? તો આતંકવાદી, પછી સાંપ્રદાયિકતા અને એસસી એસટી 3. તો હવે બીજું શું રહ્યું? બસ થઈ ગયું સાહેબ. બસ પૂરું થઈ ગયું. તો બાપુ તમે જો આવી રીતના તમે કરો ને તો તમને ખબર પડે ભાઈ કે 3 કે 4 પ્રશ્ન નીકળે. Painted Painless Learning.